હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં. ને સવારમાં હું નહીં તો ફ્રેશ થઈ ગઈ છું અને મસ્ત મજાના વાળ ધોઈ લીધા છે. આજે છે પૂનમ, તો જીગર ગયા છે પૂનમ ભરવા મોજીદળ. હું નથી ગઈ સાથે, કેમ કે ઓફિસ જવાનું હતું ને બીજું થોડુંક મારે કામે હતું એટલા માટે. તો જીગર પૂનમ ભરવા ગયા છે. મમ્મીએ જે કચરા પોતાને એવું કરી નાખ્યું હતું, તો મેં કીધું ફ્રી છું તો ઉપર કચરા પોતાને એવું બધું કરી નાખું. ટિફિન તો આજ કંઈ કરવાનું નથી, કેમ કે ઉપવાસ છે બધાને, એટલા માટે. હું પૂનમ રહું છું, મમ્મીને જીગર બધા પૂનમ રહી છે એટલા માટે. તો કંઈ રસોઈ કરવાની નહોતી, સવારનો નાસ્તો ગયો હતો અને ખાલી ચા બનાવવાની હતી, તો મમ્મી બનાવી નહીં કીધું. તો વાળ મેં કીધું ટાઈમ છે તો ધોઈ નાખું. તો વાળ ધોઈ નાખ્યા છે, ફ્રી થઈ ગઈ છું. ઉપર કચરા પોતા કરવાના છે, કરી નાખું. કપડાં એટલે બધા ધોઈ નહીં ખાતા, કાલ તો આજ કપડાં કંઈ ધોવાના નથી, એટલે ફ્રી થઈ ગઈ છું વહેલા. જો એમ મારા બધા મકાન એક સરખા છે ને, જો તો અહીંયાથી ઓલા ધાબે, ત્યાંથી ઓલા ધાબે જઈ શકાય એવું છે. એન્જિનિયરનો કમાલ છે. ચોર આવે ને તો અહીંયાથી બીજા ઘરે જઈ શકે એટલા માટે. જો કે એકવાર તો આવી ગયા ત્યારે એવું જ થયું હતું, અમારા ઘરેથી બીજા ધાબે ગયા હતા અને અમારા ઘરે ચોરી થઈ ત્યારે. એટલે આવું બધું જ છે. હમણાં જીગર આવી જઈશે કદાચ, વહેલા ગયા છે એટલે આવી જાય, પછી મળીએ જીગરને. તો જો જીગર આવી ગયા છે અહીંયા ઘરે. કે જીગર કેમ છે બધાને? શનિવાર, કાલ રજાનો દિવસ, રવિવાર. આજ શનિવારે હતો ને જીગરને પૂનમય હતી, એટલે જીગર ગયા હતા ગામડે. ઘરે આવી ગયા છે. આરામ કરી લીધો કે નહીં? ક્યાં ઊંઘ પૂરી જ થાય? ઊંઘ જ પૂરી નથી થાય. જીગર આજ કઈ પૂનમ છે ખબર છે? નથી ખબર? મહાપૂનમ. અત્યારે ક્યાં મા મહિનો હોય મા પૂનમ? પોચી પૂનમ હે આજ. એટલે એમ કે હોય ને ભાઈની બેન રમે છે ઈ. હા, એ પૂનમ છે આજ. તમારા હાટું રહેતા હતા? હા, લતાને રહેતા હતા ને. હે લતા ચકો રેખા. પછી તમે શું કહેતા? ભાઈની બેન શું? ભાઈની બેન રમે કે જમે? ચાંદા તારી ચાંદની મારી પોચી પૂનમ. ભાઈની બેન રમે કે જમે. એટલે મને તો એમ રમવાનો શોખ હોય ને તો એમ કે રમે અને આવડા ભેગા થયા હોય. પછી મમ્મી કે મમ્મી આને કોણ એમ ન કે ચકો નહીં લતાની જમવાનું કે એમ કોણ. તો બીજી વાર બોલાવે. ના ના પણ એવું ન કહેવાય ને, બિચારા અમને જમે એમ જ કહેવાય. ભાઈની બેન રમે પેલા જમે પણ પછી રમવાનું. એવું થાય. એટલે એ જે પૂનમ છે પોચી પૂનમ. નાનપણ બહુ યાદ આવે મને. ચોટીલા ને સાયેલા બધે રહેતા ને, મજા આવતી. સાયેલા ચોટીલા વધારે, અહીંયા વધારે રહ્યા. સાયેલા 10 વર્ષ અને ચોટીલા 7 વર્ષ. એટલે થાન વધી જાય નહીં કરતા 20 વર્ષ. પણ અહીંયા નાના હતા એટલે મજા આવતી. સ્કૂલે જતા નહીં તમે? તમને સ્કૂલ બહુ ગમતી નહીં? ના, અમને સ્કૂલે જતો બહાર બેઠો. એટલે જ પોચી પૂનમ છે. જોકે આપણી સોસાયટીમાં કોઈ નથી. ઓલી વિધિશા એક કદાચ રહી છે. મેં હમણાં ગીતાને એને પૂછ્યું હતું, એ કોઈ નથી રહી, કે અમને ખબર જ નથી, નહીં તો અમે રહેતા એમ. વિધિશા હમણાં આવી ને ત્યારે કહેતી હતી હું રહીશું. બોલો બીજું કંઈ? શું છે આજનો પ્રોગ્રામ? ચણાનું શાક બનાવવાનો વિચાર છે. ખેરપુર કેવું કંઈ કરવાનું? પૂછી લો શું કહેશ. ચણા કે ચણા કરી નાખશું. ખીરપુરી કે ખીરપુરી, પણ ખીરપુરીમાં પાછું સૂકી ભાજી તમને ઓછી ભાવે ને. ચણા પર લઈને નીકળે. ખીરપુરી ને ચણાનું શાક કરાય એવું ન આવે? હા લે, એવું તો જોઈ હવે પૂછી લઈશું. કાં તો તીખું શાક ખાઈશું? ઓછું ના, હું કહું મોડું કરીને ચટણી બનાવી નાખ થોડું. હા એવું કરશું. બોલો બીજું કંઈ? હું ક્યારે અહીંયા જાઉં ક્યારે આવું? તારા પરમથી જવાનું હતું. કંઈ નહીં, જો હવે નીચે જઈએ, કંઈક ઠંડુ બંડુ પીએ, ચા પાણી પીએ. ચા તો નથી પીવા, ચા બહુ વધી ગઈ. પાઇનેપલનું શરબત છે એ પી લઈએ. હજી વિચારું પીવું કે ન પીવું, બહુ નક્કી નહીં. નીચે જવું તો જો તારા તારીખ 3/1/2026 શનિવાર.
પોષ સુદ પૂનમ અને આજનો ટૂચકો છે બસમાં ચક્કર આવતા હોય તો તજ અથવા લવિંગ મોંમાં રાખવા. અને આજનો સુવિચાર છે જીવનમાં સંતોષ છે તો 4 રોટી અને 2 કપડામાં પણ સુખ છે, અને જીવનમાં લાલચ છે તો 4 ગાડી અને 2 બંગલામાં પણ દુઃખી છે. અને સાંજના વાગી ગયા છે 7. અહીંયા દીવાબત્તી થઈ ગયા છે અને મમ્મી વ્લોગ જોવે. કા મમ્મી કેમ છે? તબિયત સારી? એમ પડ્યો એમ મોડો પડ્યો નહીં ને કે 11મા મહિનામાં દોય એની જગ્યાએ પહેલો મહિનો આવી ગયો. સારું. ઉધરસ મેટી સારું છે ને હવે? છે. અને આ જોઈ લો ટાણા ટાણા કરેડા શું ચાલે છે? શું છે મેનુ? મેનુ છે ચણાનું શાક, લીલા ચણાનું શાક, વાહ, ભાત, હા, રોટલી, મીઠી સેવ, મહેમાન આવે એ કરવી, મહેમાન આવે છે એવું. અને લસણીઓ. જોરદાર મેનુ છે આજ. લો આ ક્યારની સુગંધ જે આવતી હતી આ લીલા ચણાનું શાક નહીં આવે? હું વિચાર કરું મેં ક્યાંક કોઈ શાક વગેરું છે લીલા ચણાનું, પણ હવે કીધું હોય અહીંયા ખરા તે તમે જ હતા એમ ને? સરસ. બોલો બીજું. કઈ નહીં, આ મરચામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે આ વખતે. હા. ચાચું નાખવી થોડું તો તીખું લાગે, ઓછું નાખવી તો તોય તીખું લાગે. કઈ તીખું લાગે ને, શાક સફેદ થાય. હા. એટલે કલર નાખી દેવો હે? ના આવે. કલર પડ્યો હે? એટલે જ લસણી અલગથી કર્યો. એ ખાવું હોય ને એને તીખું સહેજ એટલે. પણ આમ જોઈને એમ થાય કે સફેદ થયું ભાવ નથી ખાવું એમ. એટલે કાલ મરચું લેવા જવું પડશે બીજું. આપણે લઈને મૂક્યું પણ એ ભાઈ હવે ખબર નહીં હું કર્યું. આપણે દર વખતે ત્યાંથી જ લાવ્યું, પણ જે ભાઈ પાસે લાવી ને એ ભાઈ નહોતા. એ કે અમે બદલી એ દર વખતે આપણે આ જ વસ્તુ લઈ 8 કિલો આ અને 250 ઓલું એવી રીતે. અરે હું 800 ગ્રામ. અને આ વખતે એ ભાઈ નહોતા. આપણે જે ભાઈ પાસે લઈને એ ભાઈએ એને એવું કીધું કે અલગ કરી દુકાને, પણ ક્યાં કરી એ ન કીધું આપણે. એટલે એવું થયું છે. મરચામાં થોડાક લોચા પડ્યા છે. જોઈએ હવે શું થાય છે. કાલ જઈને મોડું લઈ આવું કાશ્મીરી ભાવ, પછી ખબર પડે. સારું. બોલો બીજું. બસ કઈ નહીં, જમવાનું તૈયાર થઈ ગયું છે. રોટલી થઈ ગઈ છે, ભાત થાય છે. ભાત તો ગરમ ગરમ ખાવા હતા એટલે છેલ્લે મૂકી. શાક જ થઈ ગયું છે. હવે જમી લઈએ તો ચાલો બધા જમવા. 2 ચમચી ઘી નાખી દેજો. 1 ચમચી નાખ્યો છે. નાખો ચાલશે.